શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 28મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા. શુત મુનિ અને સૌનક ઋષિના સંવાદમાં આગળ વધીએ. શુત પુરાણી બોલ્યા કે સૌનકાદિ મુનિઓ, ભગવાન નારાયણે જે નારદજીની કથા કહી એ કથા આપણે આગળ સાંભળીએ. કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો. ત્યારબાદ આગળ બીજા જન્મની અંદર તે કાલંજર નામના પર્વતની ઉપર ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાંદરાના રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળી નારદજીને શંકા થતાં તેમણે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ દુષ્ટાત્માનો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે કેવી રીતે જન્મ થયો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાને કીધું કે નારદજી, આ કદરી બ્રાહ્મણ પાપી તો હતો, છતાં તેનાથી એક પુણ્ય કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ ભગવાનનું વ્રત લીધું હતું. તેમનું ઉદ્યાપન વિધિ હતી. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને બ્રાહ્મણ તરીકે ત્યાં ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્યના બળે તે આ પવિત્ર સ્થાનમાં વાંદરા તરીકે અવતાર પામ્યો હતો. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમને મદદ કરનારા વાંદરાઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી જશે. ત્યાંના વૃક્ષો ફળ ને ફૂલથી લચી રહેલા રહેશે. અહીં પણ ફળ ફૂલનો તોટો નહોતો, પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળ પણ ખાઈ શકતો નહોતો. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પડી ગયો અને એના હાડકાં ભાગી ગયા. એનાથી હાલી ચાલી શકાતું પણ નથી, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો. 1 મહિનો ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહામુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં આશક્તિના લીધે તેની પકડ છૂટી જતાં નીચે આવેલા કુંડમાં પડ્યો અને તેમાં જ તે મરણ પામ્યો. એક તો ના છૂટકે આખા પુરુષોત્તમ માસનો ઉપવાસ થવાથી અને છેલ્લે પવિત્ર કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા માટે વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૂછા કરી કે મારા કથા કયા પુણ્યના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું કે અજાણપણે પણ ના છૂટકે તારાથી પુરુષોત્તમ માસનો ઉપવાસ થયો છે અને છેલ્લે તું તીર્થના સમાન કુંડમાં સ્નાન કર્યો છે. આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળી વાંદરને એટલો આનંદ થયો, તેનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો. ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. આમ વાંદરાની યોનિમાં પણ તેને વૈકુંઠ ધામ પ્રાપ્ત થયું. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મય કદરી બ્રાહ્મણ ગોલોક નામક 28મો અધ્યાય સમાપ્તમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી પદ્મ પુરાણની અંદર આજની કથામાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી લક્ષ્મીના સંવાદમાં આગળ વધીએ. ભગવાન બોલ્યા, ભગવાન પુરુષોત્તમને આનંદ આપનાર, બધા જ પાપોને નાશ કરનાર અધિક માસના વ્રત વિશે આગળ પણ કથા કહું છું કે હે દેવી લક્ષ્મી, આ વ્રત બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ર તેમજ કોઈ પણ સ્ત્રી પુરુષના બધા જ દુઃખોને દૂર કરનાર અને સંસારના જન્મ મરણના દુઃખને દૂર કરનારું છે. અધિક માસમાં તુલસીનું પૂજન તેમજ અપૂજ્ય શિવલિંગની પૂજન કરવાથી બધા જ તીર્થો તેમજ ગંગામાં સ્નાન કર્યું હોય તેટલું ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસનું વ્રત બધા પાપોને નાશ કરનારું છે, મારે તેનું આચરણ કરવું જોઈએ. આ વ્રત કરવાથી હજારો અશ્વમેઘ યજ્ઞ અને સેંકડો વાજપેયી યજ્ઞ કરવાથી જે ફળ મળે ને તે ફળના પુણ્યથી હજારો યુગ પર્યંત ભગવાન વિષ્ણુના ધામમાં આનંદપૂર્વક નિવાસ કરે છે. પૂર્વ પ્રમાણે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન અર્ચન કરી નીચે પ્રમાણે ભગવાનના અનેક સ્તોત્રથી તેમની સ્તુતિ કરવી. કહ્યું છે કે પદ્મપુરાણની અંદર 6 શ્લોકથી 12મા શ્લોક પર્યંત આ સ્તોત્ર છે, જેનો પાઠ કરવાથી મનુષ્ય બધા જ પાપથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં પૂજાય છે.
સ્તોત્રનો ભાવ છે કે હે પુરુષોત્તમ ભગવાન, વિશ્વનું પાલન કરનાર, હે દેવ, હે મહાપુરુષ, હે આદિ પુરુષ, હે ઋષિકેશ, હું આપને નમસ્કાર કરું છું. હે દેવ, જેનાથી સમસ્ત સૃષ્ટિનું સર્જન થયું છે, જેમાં વ્યાપક સ્વરૂપે આપ રહેલા છો અને જેમાં આખી સૃષ્ટિ લય થાય છે, એવા હે કેશવ અચ્યુત ભગવાન, હું આપણા શરણે આવ્યો છું. હે પરમ ઈશ, હે પરમાત્મા, હે પરમાનંદ સ્વરૂપ, સર્વશક્તિમાન, સતચિત આનંદ સ્વરૂપે ઓળખવા યોગ્ય હે કૃષ્ણ ભગવાન, મારા ઉપર પ્રસન્ન થાઓ. કમલના પાંદડા સમાન નેત્રોવાળા હે કૃષ્ણ, રઘુકુલમાં ઉત્પન્ન થયેલા હે રામ, હે નૃસિંહ, હે રામન સ્વરૂપ, જેનું સ્મરણ કરવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, એવા હે વિષ્ણુ, આપને મારા નમસ્કાર છે. હે વાસુદેવ, હે વરાહ રૂપ ધારણ કરનાર, કંસ તેમજ કેસી દાનવોનો સંહાર કરનાર હે કૃષ્ણ, હે પરમ પુરુષ, હે યજ્ઞ પુરુષ, હું આપને પ્રણામ કરું છું. આદિ અને અંત વગરના કાળ સ્વરૂપ હે ભગવાન, શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરનારા હે દેવ, 3 પગલાથી 3 લોકને માપનારા વામન સ્વરૂપ હલ ધારણ કરનાર હે દેવ, હું આપને પ્રણામ કરું છું. આ પ્રમાણે સર્વ સ્તોત્રમાં ઉત્તમ આ સ્તોત્રનો જે પાઠ કરે તે બધા પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે. એ પદ્મપુરાણની અંદર 6 થી 12 શ્લોકનો એ પાઠ છે. એનો ભાવાર્થ મેં આપણને કહ્યો. આ પ્રમાણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી, બ્રાહ્મણો તેમજ આચાર્ય વગેરેનું પૂજન કરી, યથાશક્તિ વસ્ત્ર, અલંકાર, દક્ષિણા સાથે તેમનો સત્કાર કરવો. હે દેવી, બધા જ પાપોને નાશ કરનારું, બધા જ સંસારના દુઃખોને દૂર કરનારું મહાલક્ષ્મી દેવીનું કથાનક આ વ્રત તમે સાંભળો. એક વખત પ્રાચીન કાળમાં સતયુગમાં ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલ સર્વસંપત્તિવાળો 7 દ્વીપનો અધિપતિ ચક્રવર્તી સુમતિ નામે એક રાજા હતો. તે ધર્માત્મા તેમજ સર્વ પ્રકારની સાત્વિક સંપત્તિવાળો હતો. તે સુમતિ રાજા હંમેશા હરિકથાનું સેવન કરનાર, ભગવાનની પૂજામાં તત્પર, હરિભક્તિ પરાયણ, સેવાભાવી અને પૂજ્ય વ્યક્તિઓની નિત્ય સેવા કરનાર, નિરાભિમાની, પ્રત્યેક પ્રાણી માત્ર પર ઉપકાર કરવાની વૃત્તિવાળો ગુણવાન રાજા હતો. અને સુષ્ટુમતી નામે પતિવ્રતા પત્ની હતી, જે મહાભાગ્યશાળી તેમજ ઉત્તમ લક્ષણોવાળી હતી. તેઓ બંને નિત્ય શ્રદ્ધાપૂર્વક અધિક માસનું વ્રત કરતા હતા. આ પ્રમાણે વ્રત કરતા કરતા તેઓને પૂર્વ જન્મની સ્મૃતિ પ્રાપ્ત થઈ હતી. તેઓ સદા અન્નદાન, જલદાન તેમજ અનેક વ્રતો કરવામાં તત્પર રહેતા હતા. તેઓએ અસંખ્ય ધર્મશાળાઓ, તળાવો, વાવ, કુવા વગેરે બનાવડાવ્યા હતા. એક દિવસ અંગિરા ઋષિના પુત્ર આંગિરસ ઋષિ તેમને મળવા આવવાની ઈચ્છાથી ઘણા શિષ્યો સાથે ત્યાં આવી પહોંચ્યા. સામેથી આંગિરસ મુનિને આવતા જોઈને પત્ની સહિત રાજા તેમની સામે આવ્યો અને પ્રેમપૂર્વક ઋષિનો સત્કાર કરી આવેલા અતિથિઓ સહિત દરેક ઋષિનું બહુ વિસ્તારપૂર્વક પૂજન અર્ચન કરી આસન આપ્યું. અને રાજા ઋષિની સન્મુખ નીચે આસન પર બેસી હાથ જોડી મુનિને કહેવા લાગ્યો કે હે પ્રભુ, હે ઋષિકેશ, હે ભગવાન, આપના આગમનને અને દર્શનથી અમે કૃતકૃત્ય થયા છીએ. સંતોના આગમનને સુખકારક માની સજ્જનોએ એની ખૂબ પ્રશંસા કરી છે. સંતોને વિદ્વાનોએ કહ્યું છે કે જ્યાં મહાપુરુષોનો પ્રેમ હોય ત્યાં યશ, કીર્તિ, ધન, પુત્ર આદિ વગેરે બધી જ સંપત્તિઓ સદાય રહે છે. હે મુનીશ્વર, જ્યાં સદા કલ્યાણકારી કાર્યોની અભિવૃદ્ધિ થતી હોય ત્યાં ભગવાન અને સંતોની મહાકૃપા હોય છે. જે પુરુષ મહાપુરુષોના ચરણનું જળ પોતાના મસ્તક પર ધારણ કરે છે તે બધા જ પવિત્ર તીર્થોમાં સ્નાન કર્યા બરાબર પુણ્યાત્મા કહેવાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હે શાંત આત્માવાળા મહામુનિ, મારા પુત્રો, સ્ત્રી, અનુચરો, સંપત્તિ અને મારો દેહ સર્વસ્વ આપને સમર્પિત કરું છું. હું આપનું સુપ્રિય કરી શકું તે મને કહો. હું આપનું શી સેવા કરી શકું એ મને કહો. વિનયપૂર્વક નમ્ર બનનાર રાજા સુમતિને જોઈને આંગિરસે રાજાના મસ્તક પર હાથ મૂકી અત્યંત પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હે રાજા, તમે મને જે કંઈ વાક્યો કહ્યા તે ખરેખર તમારા કુલને ઉચિત છે. વિનયપૂર્વક નમ્ર બનેલા બધાનું કલ્યાણ થાય છે. હે રાજા, વિનયથી શું પ્રાપ્ત નથી થતું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું જ વિનયથી જ મળે છે. હે ભાગ્યશાળી રાજા, સદાચારનું આચરણ કરનાર તારા પર હું અતિ પ્રસન્ન છું. હું જે કાંઈ પૂછું તેનો મને ઉત્તર આપ. હે રાજા, સદાચારથી તે બધી સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. વળી ઉત્તમ વ્રત પારાયણ આ તારી પતિવ્રતા પત્નીને જોઈને મને તારી પર અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ છે. ખાસ કરીને ભગવાનને સંતુષ્ટ કરવાની સેવા, શુશ્રૂષા અને પૂજા બહુ પ્રકારની છે. તને આ સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ તે મને યથાવત કહે.
મુનિએ રાજાને આ પૂછ્યું અને રાજાને તેનો પૂર્વજન્મ ભગવાનના અધિક માસના વ્રતના પ્રતાપે યાદ હતો. તો તે રાજા મુનિને શું કહે છે એની કથા આપણે આવતીકાલની કથામાં સાંભળીશું. ઇત્રીસી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદે અધિક માસ મહાત્મય ઉદ્યાપરવિધિ કથાનામક 28મો અધ્યાય સમાપ્તમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથાના દ્રષ્ટાંતમાં વૈકુંઠની જાત્રાની કથા છે. નદી કિનારે રળિયામણું એક ગામ હતું. એ ગામમાં એક પટેલ રહે. પટેલને 4 છોકરા હતા. પટેલે 4 દીકરાને પરણાવ્યા હતા. 5 વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલો નાખી અને બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાગતને ભોજન આપે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે. પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી જરાય નહોતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. સવારે પ્રાતકાળે ઉઠે, નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની પૂજા પાઠ કરી, કથા વાર્તા સાંભળે અને ત્યાં બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપીને રોજ ઘરે પાછા ફરે. તેઓ એક ટાણું કરી પુરુષોત્તમ ભગવાનની પૂજા પાઠ કરતા. ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા. પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલે ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો, તેમાંથી એક સુપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારી કહે, આપવો હોય તો આખો ઢગલો આપો, એક સુપડામાં શું? પટેલ પણ પાછા પડે તેવા નહોતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો, તું કહે ત્યાં ગાળામાં ભરીને પહોંચાડી દઉં. ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો, ત્યાં તો બધા જ ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણોમાં પડી ગયો. ભગવાન બોલ્યા, એ મારા વાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું, તારે જે માગવું હોય તે માંગ. પટેલ બોલ્યા, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે, મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી, મારી ઈચ્છા સદૈવ વૈકુંઠની જાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગોલોક લઈ ગયા, પછી બ્રહ્મલોક, પાતાળલોક, ઇન્દ્રપુરી દેખાડ્યું, અક્ષરધામ પણ દેખાડ્યું. આ બધું પટેલના દીકરાઓ બાપાની શોધ કરવા લાગ્યા. પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાત્રાએ ગયા હતા. થોડા દિવસ બાપાની શોધ કરી પછી કંઈ પત્તો ન મળતા તેઓએ બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું, બાપા ક્યાંય જતા રહ્યા છે, કંઈ પત્તો લાગતો નથી, અમારે શું કરવું? બ્રાહ્મણ કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે, ન આવે તો મરી ગયા સમજી તેમનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી આ 12મામાં માણસો આવવા લાગ્યા. પિંડના દાન દીધા. ત્યાં જ સરળ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા. પટેલને જોઈ બધા ભૂત કરીને ભાગવા લાગ્યા. પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂત પ્રેત નથી, હું તો જીવતો જાગતો માણસ છું, હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલ બધાને ઘણા સમજાવ્યા, પણ લોકોને એ વાત ગળે ન ઉતરી. સદે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે? પટેલ ભોળા હતા, તેમણે ધાર્મિક વિચારણા કરી, તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણ બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીંતર અમે તો એમ માનીશું કે તમે મરી ગયા છો. તેમ માની અને તમારું શ્રાદ્ધ કરીશું. પટેલ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, મારી લાજ તમારા હાથમાં છે, અહીં બધા મારા પારખું કરવા બેઠા છે, માટે હે દીનદયાલ, ગરુડે ચડી મને સહાય કરજો. ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડી આવી પહોંચ્યા. પટેલે પ્રભુની પ્રાર્થના કરતા કહ્યું, પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની જાત્રા કરવી છે, નહીતર મને અહીં કોઈ જીવવા નહીં દે. ભગવાન બોલ્યા, ભક્ત વૈકુંઠના દર્શન પુણ્યશાળી ન થાય. ભક્તની જીદ આગળ ભગવાનને નમવું ભગવાનને પણ નમતું જોખવું પડે છે. ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારો પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે, અને એમ જેને જ્યારે વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને ગરુડજીને ઉડવાની આજ્ઞા કરી. પટેલે તો ગરુડજીના પગ પકડ્યા, બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ આશાએ બધાને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગે, પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યા, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને? પટેલ કહે, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો.
પટેલ બોલ્યા, આટલા બધા. આમ કહી જ્યાં હાથ પહોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધા જ આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. સાતે બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યા, હે ભગવાન, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તો તમે મને આમાંથી ઉગારો, નહીંતર હું મારા પ્રાણને અહીંયા જ ત્યજી દઈશ. ખરેખર પટેલ ચિતા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા ત્યાં ભગવાને અમૃત જળ છાંટી સાતે બ્રાહ્મણને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાન નિષ્કામ ભક્તિ તેમને જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન થયા. આમ ભોળાના ભગવાન એ વાતને સાર્થક કરી. ઇતિ શ્રી બૃહદ પુરાણે 28 કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેદ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.